હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવીશું રાજસ્થાની રસોઈની જાન દાલ બાટી. ચાલો આપણે આજે દાલ બાટી બનાવીએ. એના માટે મેં 2 વાટકા ઘઉંનો લોટ ચારી લીધો. અને હવે એની અંદર થોડોક રવો એડ કરીશું, જેના થોડુંક પીલેન્સ આવે એનામાં. હવે એની અંદર આપણે થોડુંક મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. અને ચપટી હળદર, જેનાથી એનો કલર સરસ આવે. અને મેં 2 ચમચા ઘી લીધું છે. ઘીના મોણથી એકદમ ક્રિસ્પી થાય છે. અને ચપટી સોડા બી મેં એડ કરેલો છે. હવે એને લોટ બાંધી દઈશું આપણે. મીડિયમ લોટ બાંધીશું, રોટલી જેટલો ઢીલો બી નહીં અને એકદમ કઠણ બી નહીં. હવે એને ઢાંકીને થોડીક વાર માટે આપણે એને રેસ્ટ આપીશું લોટને. ત્યાં સુધી આપણે દાળની તૈયારી કરીએ. હવે એના માટે મેં લીધી છે તુવેરની દાળ, મગની દાળ અને અડદની દાળ. તમને જે દાળ અનુકૂળ હોય એ દાળ તમે યુઝ કરી શકો છો એમાં. હવે એને મેં 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે. અને એમાં મેં હળદર અને ઘી નાખીને એને બાફી દઈએ આપણે એને. હવે આપણા લોટને રેસ્ટ આપ્યો હતો એ તૈયાર છે બાટી બનાવવા માટે. એના મેં બોલ બનાવી દીધા છે નાના નાના. અને હવે એને આપણે ચપ્પુથી કટ કરી દઈશું, જેના કારણે અંદર સુધી એ સ્ટીમ થઈ જાય અને સરસ ચડી જાય બાટી. હવે આપણે બધી બાટીને બાટી કુકરની અંદર મૂકી દઈશું. આપણે એને પહેલાં પ્રીહીટ કરેલું છે બાટી કુકર. હવે આપણી બધી બાટી એને થવા દઈશું ધીરા ગેસે. કરી લઈએ. આપણી બાટી રેડી છે. મેં વચ્ચે એને ટર્ન કરીને ફેરવી દીધેલી હતી. હવે બાટી રેડી થઈ ગઈ છે. અને એક નાના વાસણમાં મેં ઘી લીધું છે, જેને ગરમ કરી લીધું છે. હવે એની અંદર બધી બાટી ડીપ કરીશું આપણે ટર્ન બાય ટર્ન અને કઢી લઈશું. અને જે વચ્ચે આપણે ચપ્પુથી જે કટ મારેલો એની અંદર થોડું ઘી પૂરીને આપણે બાટીને મૂકીશું, જેથી અંદર સુધી એ પલળી રહે. હવે આપણે બીજી બાજુ દાળનો વઘાર કરવાની તૈયારી ચાલુ કરીએ. એક વાસણમાં ઘી લીધું છે મેં 2 થી 3 ચમચી. હવે એની અંદર જીરું એડ કર્યું છે. જીરું ક્રેકલ થાય એટલે એની અંદર હિંગ એડ કરી છે. હવે લીલા મરચાં, અને લીલા મરચાં શેકાય એટલે એની અંદર મેં લસણ એડ કર્યું છે. જો તમે ના ખાતા હોય લસણ ડુંગળી તો આ તમે અવોઇડ કરી શકો છો. હવે લસણ શેકાઈ ગયું છે એટલે એની અંદર હું પહેલાં ડુંગળી અને પછી ટામેટાં એડ કરી દઈશ. હવે એને સારી રીતે શેકાવા દઈશ. હવે ધીરા ગેસે ચડી જાય એટલે આપણે એની અંદર થોડું મીઠું એડ કરી દઈશું, જેનાથી એ જલ્દી ચડી જાય. હવે એની અંદર થોડી હળદર, લાલ મરચું અને ધાણા જીરું એડ કર્યું છે. અને હવે એને સારી રીતે હલાવી દઈશું. અને 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. હવે એ બધું ચડી ગયું છે એટલે બીજી બાજુ આપણે જે દાળ થઈ ગઈ હતી એને ઉકળવા માટે મૂકી દીધી છે. અને બધો મસાલો આપણે દાળમાં એડ કરી દઈએ. દાળને આપણે ઉકળવા દઈશું. આપણી દાળ રેડી છે ઉકળીને. હવે એની અંદર ધાણા એડ કરી દઈએ આપણે. રેડી છે આપણી દાલ બાટી, એની સાથે લસણની ચટણી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.